જો તમે બીલીપત્રનો આ પ્રયોગ કરશો તો તમારા ધારેલા દરેક કાર્યો સિદ્ધ થશે. કેમ કે આ પ્રયોગ પુરાણોમાં પણ ઉલ્લેખિત છે અને તેનો ઉપયોગ કરીને અનેક લોકો સફળ થયા છે. સોમવારના સૂર્યોદય સમયથી સૂર્યાસ્ત સમય સુધી જે બીલીપત્ર શિવલિંગ ઉપર જ પડેલું રહ્યું હોય તેને સંધ્યા આરતી પછી તે બીલીપત્રને શિવપંચાક્ષર મંત્ર બોલીને જમણા હાથના અંગૂઠા અને ત્રીજી એટલે કે અનામિકા આંગળીથી ઉતારી સફેદ કોરા વસ્ત્રમાં સંભાળીને લઈ લો. તે બીલીપત્રને તે જ સફેદ કોરા વસ્ત્ર ઉપર છાંયડામાં સુકાવી દો. ખાસ યાદ રાખવું કે તડકામાં નહીં. જ્યારે તે ખૂબ જ સુકાઈ જાય ત્યારે તે બીલીપત્રને બંને હાથોથી મસળીને તેનો બારીક ભૂકો બનાવી લો. પછી તેમાં ગાયનું ચોખ્ખું દૂધ મેળવી તેને લેપ જેવું નરમ બનાવી લો. આ સમગ્ર કાર્ય કોઈપણ દિવસે સૂર્યોદય સમયે શુદ્ધ થઈને પંચાક્ષર મંત્રનું રટણ કરતા કરવું. હવે તૈયાર થયેલા બીલીપત્રના ભસ્મના લેપથી જે વ્યક્તિ પોતાના કપાળ પર દરરોજ તિલક કરશે તેના ધારેલા દરેક કાર્યોમાં તેને સફળતા મળશે. સૌને મારા મહાદેવ હર.